ઘરે ઓવન નથી ને તો ચિંતાની જરૂર નથી. આજે હું દુનિયાની સૌથી સરળ અને ટેસ્ટી રવા કેકની રેસીપી લઈને આવી છું, જે ઓવન વગર કુકરમાં ખૂબ જ ઓછી સામગ્રીથી અને સહેલાઈથી ઘરે તૈયાર થઈ જાય છે. અને આ કેક ઘરમાં નાના મોટા બધાને ભાવે તેવી ટેસ્ટી થાય છે. ચા સાથે અને બાળકોને ટિફિનમાં આપવા માટે તો પરફેક્ટ છે. તો ચાલો સમય બગાડ્યા વગર એકદમ સોફ્ટ, સ્પોન્જી અને યમ્મી રવા કેક ઘરે જ બનાવીએ. આપણે કેક અહીં કુકરમાં બનાવવાની છે, એટલે કુકરને પ્રીહીટ કરી લઈશું. તો મારી પાસે આ વર્ષો જૂનું એલ્યુમિનિયમનું કુકર છે, જે હું યુઝ નથી કરતી, પણ કેક બનાવું ત્યારે આમાં કરું છું. હવે કુકરના તળિયે મીઠું રાખી દઈશું. મીઠું ખાસ ઉમેરવાનું, જેથી કુકરનું તળિયું છે ને એ બળી ન જાય. આ મીઠાનો વારંવાર આવી રીતના ઉપયોગ કરી શકાય છે. હું દરેક વખતે આ જ મીઠાનો ઉપયોગ કરીને ફરી બરણીમાં ભરી લઉં છું, એટલે દરેક વખતે આ મીઠું કામમાં આવે છે. હવે મીઠા ઉપર કાંઠો રાખી દઈશું અને કુકરને પ્રીહીટ કરવાનું છે, એટલે રિંગ અને વિસલને કાઢી લીધી છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 10 મિનિટ આમ જ રાખીશું. ત્યાં સુધીમાં કેકની તૈયારી કરી લઈએ. ગેસ અહીં ધીમો જ રાખવાનો છે. હવે જે કેક ટીનમાં કેક બનાવવાની છે એને પહેલાં ઓઇલથી ગ્રીસ કરી લઈએ. તો અહીંયા તમે બટર પેપર હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આવી રીતના કેક ટીનમાં તેલ લગાવી લઈશું અને થોડોક મેંદો છાંટી અને સ્પ્રેડ કરી લઈએ ને, તો બટર પેપર વગર પણ કેક છે એ નીકળી જાય છે. તો કેક ટીનમાં સાઈડ ઉપર અને વચ્ચે બધી બાજુ તેલ સ્પ્રેડ કરી લઈશું. હવે થોડો મેંદો પણ છાંટી લઈશું અને મેંદાનું આછું લેયર તેલ ઉપર થઈ જાય એવી રીતના સ્પ્રેડ કરી લઈએ. આ સ્ટેપ જરૂરી છે, જેથી કેક બની ગયા પછી આસાનીથી બહાર નીકળી જાય છે. તો કેક બનાવીએ એ પહેલાં આવી રીતના ટીનને તૈયાર કરી લેવાનું છે. તમારે બટર પેપર ઘરે બનાવવું હોય ને તો કોઈ પણ પ્લેન કોરો કાગળ લઈ લેવાનો, એને ગોળ કટ કરીને એની ઉપર તેલ લગાવીને રાખી દેશો ને તો પણ કેક ચોટશે નહીં. હવે અહીં કેક ટીન તૈયાર થઈ ગયું છે. તો કેક માટેની સામગ્રી પણ જોઈ લઈએ. તો અહીંયા બધી જ વસ્તુ મેઝરિંગ કપનો ઉપયોગ કરીને લીધેલી છે. તો આ 1 કપ રવો છે. બધી જ વસ્તુનું માપ તમારે પરફેક્ટ રીતના લેવાનું છે. જો તમે માપમાં આડું કર્યું ને તો કેક સારી નહીં બને. હવે 1 કપ રવા સામે 1 કપ મેંદો લેવાનો છે. સાથે અડધો કપ ખાંડ લીધી છે. હવે એક મિક્સર જાર લઈશું, એમાં રવો અને ખાંડને ઉમેરી દઈશું અને ગ્રાઇન્ડ કરી લઈએ. અહીંયા અડધો કપ જેવી ખાંડ ઉમેરી છે, પણ જો તમને વધારે મીઠું ગમતું હોય તો થોડું વધારી શકો, પણ આ માપ એકદમ બેલેન્સ છે. હવે બધું ઝીણું પીસી લેવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે. તો આ પાવડરને એક બાઉલમાં કાઢી લઈએ. ખાંડ પણ એકદમ સરસ દળાઈ ગઈ છે, જરાય પણ કણી નથી રહી, રવા સાથે મિક્સ થઈ ગઈ છે. રવો છે ને એ કેકને સરસ ટેક્સચર આપે છે અને ખૂબ જ ટેસ્ટી બનાવે છે. હવે બાઉલમાં એક જાળીને ગોઠવીશું અને એમાં 1 કપ મેંદો ઉમેરી દેવાનો છે. અહીં બધા જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ સાથે ઉમેરીશું. તો હાફ ટીસ્પૂન જેવો બેકિંગ પાવડર અને હાફ ટીસ્પૂન જેવો બેકિંગ સોડા ઉમેરીશું. આ બંને ઉમેરવા જરૂરી છે, એનાથી કેક એકદમ સરસ રીતના ફૂલાશે. આ બધું ચાળી લીધું છે અને વિસ્કરથી એકવાર મિક્સ કરી લઈએ, એટલે બધી જ વસ્તુ સરસ રીતના મિક્સ થઈ જાય. હવે ઉમેરીશું 2 ચમચી જેવો મિલ્ક પાવડર. મિલ્ક પાવડર ઉમેરવાથી કેકમાં રીચ ટેસ્ટ આવશે અને સોફ્ટનેસ પણ વધે છે, પણ આ બિલકુલ ઓપ્શનલ છે. જો તમારી પાસે ના હોય તો ના ઉમેરવો. હવે ફરી વિસ્કરથી એકવાર બધું મિક્સ કરી લઈએ. હવે ઉમેરવાનું છે દૂધ, પણ દૂધ એકદમ ઠંડુ નહીં ઉમેરવાનું, હુંફાળું ઉમેરવાનું. તો અહીંયા ટોટલ મેઝરિંગ કપ પ્રમાણે 1.5 કપ જેવું દૂધ ઉમેર્યું છે. મેં પહેલાં કીધું એમ માપ તમારે મેઝરિંગ કપ પ્રમાણે જ લેવાનું છે. હવે ઉમેરીશું અડધો કપ તેલ અથવા તો ઘી. ઘી હોય તો ઘી પણ ઉમેરી શકાય અને તેલ પણ ઉમેરી શકાય. હું અહીં તેલ લઈ રહી છું. તો અહીં તમારે તેલ ફ્લેવર વગરનું લેવાનું છે, જેમાં કોઈ પણ જાતની સુગંધ નથી હોતી. હવે 1/4 ટીસ્પૂન જેવું વેનીલા એસન્સ ઉમેરીશું. વેનીલા એસન્સ ઉમેરવાથી કેકમાં એકદમ સરસ સુગંધ આવે છે. હવે ઉમેરવાની છે બધાની પસંદ તૂટી ફ્રૂટી. તૂટી ફ્રૂટીથી કેકનો દેખાવ પણ સરસ આવે છે અને વચ્ચે વચ્ચે બાઇટમાં આવે ને તો એકદમ ટેસ્ટી લાગે છે. તો થોડીક એમને ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લઈએ. ઓવર મિક્સ ના કરવું, સાથે બેટરમાં ગાંઠા ન રહે એનું ધ્યાન રાખવાનું. અહીંયા તમારી પાસે જો વેનીલા એસન્સ ન હોય ને તો એના બદલે એલચી પાવડર પણ ઉમેરી શકાય, એનાથી પણ વધારે ટેસ્ટી લાગે છે. તો હવે ધીરે ધીરે બધું જ મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી કેવી છે. અહીંયા બેટરને રેસ્ટ આપવાની જરૂર નથી, કારણ કે રવાને દળી લીધો હતો અને તમે બેટરની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો. માપ પ્રમાણે બધી જ વસ્તુ લેશો એટલે આવી જ કન્સિસ્ટન્સી થશે. તો હવે બેટરને કેક ટીનમાં લઈ લીધું છે.
થોડી ઉપરથી તૂટી ફ્રૂટી ઉમેરીશું, પણ તૂટી ફ્રૂટી નીચે બેસી ન જાય એ માટે મેંદાથી એને કોટ કરી લઈએ, જેથી તૂટી ફ્રૂટી છે ને એ ઉપર જ રહે. હવે મેંદાથી કોટ કરી લીધી છે તો બેટર ઉપર રાખી દઈએ. તો જુઓ દેખાવ કેટલો સરસ આવી રહ્યો છે. કેક બનશે ને પછી પણ એકદમ કલરફુલ લાગશે. તો અહીંયા તમારી પસંદગી મુજબ તૂટી ફ્રૂટીને ઉમેરી દેવાની. સાથે મેં ગેસ ઉપર રાખેલું કુકર પ્રીહીટ થઈ ગયું છે. તો હવે આ કેક ટીનના ડબ્બાને કુકરમાં ગોઠવી દઈએ. અહીંયા તમે જોઈ શકો છો કેક ટીન છે એ કુકરના માપનું જ છે અને જરા પણ જગ્યા નથી રહેતી, છતાં પણ કેક છે એ એકદમ સરસ રીતના બની જશે. હવે આ કુકરને બંધ કરીને 45 મિનિટ માટે લો ફ્લેમ ઉપર રાખી દેવાનું છે. કુકરને પ્રીહીટ કરવા મૂક્યું ત્યારે જ વિસલ અને રીંગને કાઢી લીધી છે. પિસ્તાલીસ મિનિટમાં કેક એકદમ સરસ રીતના ફૂલાઈ જશે. હવે 45 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણ ખોલી ચેક કરી લઈએ. તો જુઓ અહીં કેક કેટલી સરસ ફૂલી ગઈ છે. દેખાવ જ કેટલો સરસ આવી રહ્યો છે. તો હવે એકવાર ચેક કરી લઈએ. તો ચેક કરતાં કેક છે એ તળિયેથી થોડી એવી ભીની લાગી રહી છે. તો વધુ 10 મિનિટ માટે કુકરને ઢાંકી કેકને બેક કરી લઈશું. હવે 10 મિનિટ પછી ગેસને મેં બંધ કરી દીધો છે અને કુકરને બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી લઈએ. હવે ચેક કરી લઈએ. તો ઢાંકણ ખોલીને જોઈ લઈએ. જ્યારે આપણે માઇક્રોવેવ કે ઓટીજીમાં કેક કરતા હોય ને ત્યારે એમાં ટેમ્પરેચર સેટ કરેલું હોય છે અને મિનિટ પણ સેટ કરેલી હોય છે, પણ જ્યારે તમે કુકરમાં કરો ને ત્યારે આવી રીતના તમારે ચેક કરવું પડે છે. તો અહીં હવે કેક તૈયાર થઈ ગઈ છે. હવે કેક ટીનના ડબ્બાને પણ બહાર કાઢી લઈએ. કેક ટીનનો ડબ્બો કુકરના માપનો જોવાથી થોડી કાઢવામાં તકલીફ પડે છે, પણ એ આસાનીથી નીકળી જશે. તો જુઓ અહીં કેક કેટલી સરસ લાગી રહી છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી છે. હવે આ કેકને બિલકુલ ઠરવા દઈશું, ત્યાર પછી જ અનમોલ્ડ કરીશું. હવે કેક ઠરી ગઈ છે તો એને અનમોલ્ડ કરી લઈએ. તો કેક ટીનને આમ જ તમે ઊંધો રાખીશો ને એટલે કેક એની મેળે જ બહાર આવી જશે. તો ફ્રેન્ડ્સ જોયું ને કેટલી સરસ કેક થઈ છે. નીચેથી કેક બળી પણ નથી ગઈ અને ટેક્સચર પણ એકદમ સરસ આવ્યું છે. તો ફ્રેન્ડ્સ જોયું ને કુકરમાં પણ તમે કેટલી સરસ કેક બનાવી શકો છો. સાથે તમે જોઈ શકો છો કેક કેટલી સોફ્ટ અને સ્પોન્જી થઈ છે. એકદમ ફૂલી ગઈ છે. હવે કેકને કટ કરીને દેખાડું. જ્યારે તમે કેક બનાવો ત્યારે એમાં ઇન્ગ્રીડિયન્ટ્સનું માપ જ મહત્ત્વનું હોય છે. તમે માપ પ્રમાણે બધા ઇન્ગ્રીડિયન્ટ લો ને તો કેક આટલી જ સરસ થાય છે અને પહેલી જ વારમાં પરફેક્ટ બનાવી શકો છો. આ રીતના તમે બનાવશો એટલે તમારી કેક પણ આટલી જ સરસ બનશે. તો તમે જોઈ શકો છો એકદમ દાણેદાર ટેક્સચર સાથે સોફ્ટ અને સ્પંજી. મોઢામાં મૂકશો ને તો ઓગળી જશે. તો ફ્રેન્ડ્સ આ કેકને તમે ફ્રીઝમાં 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તમે એરટાઇટ કન્ટેનરમાં રાખી દો ને તો કેક સુકાશે પણ નહીં અને એવી ને એવી તાજી રહેશે. અને જ્યારે ખાવી હોય ત્યારે થોડી સેકન્ડો માટે માઇક્રોવેવમાં રાખી દો ને તો ગરમ પણ થઈ જશે અને ફ્રેશ પણ લાગશે. તો ફ્રેન્ડ્સ અહીં આ કેક તૈયાર થઈ ગઈ છે. જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.